વડોદરામાં મોડી રાત્રે બે જૂથ સામાન્ય કહી શકાય તેવી બાબતે આમને સામે આવી ગયા હતા। શહેરના ફતેપુરા વિસ્તારમાં લગ્નના વરઘોડામાં થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને જોતજોતામાં બે જૂથના લોકો મારામારી પર ઉતરી આવ્યા। ગણતરીની મિનિટમાં જ સ્થિતિ એવી વણસી કે બંને જૂથના લોકો સામસામે પથ્થરમારા પર ઉતરી આવ્યા તો બેકાબુ બનેલા તોફાની તત્વોએ બાદમાં વાહનોમાં આગ ચંપી કરી। ઘટનાની જાણ થતાં તાબડતોબ પોલીસ દોડી આવી, પરંતુ પોલીસ પહોંચે ત્યાં સુધીમાં સ્થિતિ એટલી હદે કાબુ બહાર નીકળી ગઈ કે વિફરેલા ટોળાએ પોલીસ પર હુમલો કર્યો અને પોલીસના વાહનો પર દેશી બોમ્બ ફેંક્યા, જેમાં 4 થી વધુ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા। વિફરેલા ટોળાના કારણે એક તબક્કે તો પોલીસને પણ પીછેહટ કરવી પડી હતી। બાદમાં પોલીસે સ્થિતિ થાળે પાડવા વધુ ફોર્સ બોલાવી હતી અને ત્યારબાદ પોલીસે 20 થી વધુ ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને ટોળાને વિખેર્યો હતો। આ ઘટનાને પગલે પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। હાલ સમગ્ર મામલે ફતેપુરા વિસ્તારમાં અજંપાભરી સ્થિતિને પગલે પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે। તો આ તરફ પોલીસે તોફાનીઓને પકડવા પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું છે। આજે લગભગ 12:30 વાગે બે જગ્યાએ પથ્થરમારો થયો। એક ચૂડીવાડી ગલી પોવાડ ગલીનો એરિયા આપ અહીંયા ઊભા છો એ જોઈ રહ્યા છો। બીજું ધૂળધોયા વાડમાં પણ પથ્થરમારો થયો 12:30 વાગે। એક્ઝેક્ટ કારણ હજી અમને જાણવા મળ્યું નથી, પણ કદાચ કોઈ એક પ્રાઇમા ફેસી હકીકત છે, એક વરઘોડો હતો, સામેના પણ પક્ષે પણ કોઈ માઇક વાગતું હતું, એ સંદર્ભમાં ક્યાંક તો એ કદાચ થયું હોય એવી એક શક્યતા છે। એક્ઝેક્ટ કારણ તો અમે શોધી રહ્યા છીએ। પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ, ફોર્સ પૂરતો આવી ગયેલો। પથ્થરમારો થયા પછી લગભગ 4-5 પોલીસમેન પણ ઈજા થયા છે, અધિકારીઓ પણ નાની મોટી થોડી ઇન્જરી થઈ છે। પોલીસે ટીયર ગેસના સેલ પણ ઉપયોગ કર્યો છે અને પરિસ્થિતિને કાબૂમાં લઈ લીધી। અત્યારે પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે। આગળની કાર્યવાહી, ફરિયાદ લેવાની કાર્યવાહી અને બીજી કાર્યવાહી પોલીસ તરફથી ચાલુ છે। ટીયર ગેસના સેલ અત્યારે એક્ઝેક્ટ મારી પાસે ફિગર નથી, પણ કદાચ 20 થી વધારે ટીયર ગેસના સેલ હોઈ શકે। વડોદરા શહેરના અસામાજિક તત્વોને કદાચ શાંતિ ખપતી નથી। ફરી એક વખત વડોદરા શહેરની શાંતિમાં પલિતો ચપાચો। આપ જોઈ શકો છો કે ફતેપુરા વિસ્તારના 4 રસ્તા છે। વરઘોડો અહીંયાથી પસાર થતો હતો, ડીજે વગાડવાના મુદ્દા ઉપર બોલાચાલી થઈ હતી અને જોતજોતામાં બે જૂથો આમને સામને આવી ગયા હતા અને જોરદાર પથ્થરમારો શરૂ થઈ ગયો હતો। ઘટનાની જાણ પોલીસને થાય તે પહેલા તો તોફાનીનું વર્ચસ્વ આ વિસ્તારમાં થઈ ગયું હતું અને 4 રસ્તાની આજુબાજુ ભારે પથ્થરમારો થતા અને લોકોમાં ભારે નાસભાગ અને દહેશતનું વાતાવરણ ફેલાઈ ગયું હતું। ત્યારબાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પોલીસ કુમક સાથે દોડી આવ્યા હતા અને ટોળાઓને વિખેરવા માટે તેમને ભારે બંદોબસ્ત ગોઠવવાનો પ્રયત્ન કર્યો હતો। 40 જેટલા અસ્ત્રવાયુના સેલ છોડ્યા હતા, 4 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો, પરંતુ તોફાની તેમને કબજે થયા હતા અને અલગ અલગ વિસ્તારની અંદર તોફાનો પ્રસર્યા હતા અને ભારે અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયું હતું। પોલીસે સઘન પેટ્રોલિંગ ચાલુ કરી દીધું, લાલ અખાડા અડાનિયા પુલથી લઈને સમગ્ર વિસ્તારની અંદર, પરંતુ તોફાનીઓ અંદર વિસ્તારમાં જઈને 4 જેટલા વાહનોને આગ ચોંપી દીધી હતી અને ત્યારબાદ લારીઓ ઊંધી કરી દીધી હતી અને ભારે નુકસાન કર્યું હતું। ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું। સમગ્ર વિસ્તાર આ તોફાનીઓએ પોતાના બાનમાં લીધો હતો। જે વરઘોડો હતો તે પોલીસ બંદોબસ્તની અંદર, સુરક્ષા વ્યવસ્થાની અંદર તેને જે જાન હતી તે લઈ જવાની ફરજ પોલીસને પડી હતી। ચો તરફ પોલીસે કુમક ગોઠવી દેવામાં આવી હતી, ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં હતો। પોલીસના ઉચ્ચ અધિકારીઓ સઘન પેટ્રોલિંગ કરતા હતા, પરંતુ પથ્થરમારો ખૂબ ભારે થયો હતો, જેમાં જે વડોદરા શહેરના ડીસીપી કક્ષાના અધિકારી છે તેની સાથે 6 જેટલા પોલીસ કર્મીઓને ઈજા પહોંચી હતી। દેશી બોમ્બ ઝીક્યો હતો, જેના કારણે પોલીસની જે વાન હતી તેને જીપનું ટાયર ફાટી જવા પામ્યું હતું અને ભારે દહેશત ફેલાઈ હતી। પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ, ગોળીબાર અને અસ્ત્રવાયુના સેલ છોડ્યા હતા। તેમ છતાં તોફાનો અલગ અલગ વિસ્તારમાં પ્રસર્યા હતા। ત્યારબાદ મોડી રાત્રે આ તોફાનોના કારણે ભારે અશાંતિ સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી, નાસભાગ મચી ગઈ હતી અને અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયું હતું। અત્યારે પણ આ વિસ્તારની અંદર ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। પોલીસ સઘન પેટ્રોલિંગ કરી રહી છે। આપ જોઈ શકો છો કે દરેક વિસ્તારની અંદર પોલીસ અત્યારે ફરી રહી છે અને પોલીસના જે કર્મીઓ છે દરેક વિસ્તારના નાકા ઉપર તૈનાત કરી દેવામાં આવ્યા છે। હથિયારધારી પોલીસ ગોઠવાઈ ગયા છે। તેમ છતાં વારંવાર આ વિસ્તારની અંદર તોફાનો કેમ થાય છે તેની સામે અનેક સવાલો ઊભા થયા છે। કેમેરા પર્સન નવનીત પરમાર સાથે પ્રકાશ સંદેશ ન્યૂઝ વડોદરા। વડોદરાના અતિ સંવેદનશીલ એવા ફતેપુરામાં લગ્નના વરઘોડામાં પથ્થરમારો થયો છે અને ત્યારબાદ જે ભારે પથ્થરમારો
કર્યા બાદ અહીંયા આગળ પોલીસનો મોટો કાફિલો આવી ગયો છે, પણ સાથે સાથે આપ જોઈ શકો છો કે ગાડીઓ સળગાવવામાં આવી છે અને જે રીતે ટીયર ગેસ છોડીને ટોળાને વિખેરવાનો પ્રયાસ પોલીસ કરી રહી છે, એમાં પોલીસે ફાયરિંગ પણ કર્યું છે. હાલ અસંખ્ય ટીયર ગેસ છોડવાથી સમગ્ર જે વિસ્તાર છે તેમાં એક ભાગદોડ જેવો માહોલ થઈ ગયો છે અને હાલ આપ જોઈ શકો છો કે આ જે ગાડી છે તેને પણ સળગાવવામાં આવી છે. સમગ્ર જે ફતેપુરા વિસ્તાર છે અને ત્યાં આગળ પથ્થરમારો જે રીતે કરવામાં આવ્યો છે, ટોળા બહાર આવી ગયા છે અને ટોળાને વિખેરવાનો જ્યારે પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે મોટી સંખ્યામાં ટીયર ગેસ છોડવામાં આવે છે. સાથે સાથે ટોળાને વિખેરવા માટે ફાયરિંગ પણ છે. કહેવાય છે કે ખાનગી ગોળીબાર પણ થયો છે અને જે દેશી બોમ્બ પણ અહીંયા ફેંકવામાં આવ્યા છે. કેમેરામેન વિજય પટેલ સાથે મનોજ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. વડોદરા શહેરના અતિ સંવેદનશીલ ફતેપુરા વિસ્તારમાં મોડી રાતે તોફાનો ફાટી નીકળ્યા હતા. વરઘોડામાં ડીજે વગાડવાની નજીવી બાબતે બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને ચોક્કસ કુમના બે જૂથો આમને સામને આવી ગયા હતા. જોતજોતામાં આ તોફાનો અલગ અલગ વિસ્તારમાં પ્રસર્યા હતા અને ભારે તોફાન થવાને કારણે પરિસ્થિતિ કાબુ બહાર બની હતી. આપ જોઈ શકો છો કે વહેલી સવારથી જ સમગ્ર વિસ્તારની અંદર પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે અલગ અલગ નાકા ઉપર. મોડી રાત્રે પોલીસે 40 જેટલા અસ્ત્રવાયુના સેલ છોડ્યા હતા અને 4 રાઉન્ડ પોલીસ ગોળીબાર કર્યો હતો. તો પણ તોફાની તત્વો ઝેર નહોતા થયા અને અલગ અલગ વિસ્તારમાં તોફાનો પ્રસરવાને કારણે પોલીસે વધુ કુમક બોલાવવાની ફરજ પડી હતી. વહેલી સવારથી જનજીવન રાબેતા મુજબ થતું જોવા મળી રહ્યું છે અને વિદ્યાર્થીઓ સ્કૂલે જઈ રહ્યા છે, દુકાનો ખુલી ગઈ છે અને વાહન ચાલકો અહીંયા શાંતિથી પસાર થઈ રહ્યા છે. વેપારીઓ પોતાની દુકાનો ખોલી રહ્યા છે અને ધીરે ધીરે શાંતિ પ્રવર્તી રહી છે. પરંતુ અમુક ચોક્કસ તોફાની તત્વો, અટકચાળા તત્વો આ વિસ્તારને બાનમાં લે છે અને વારંવાર આવા તોફાનો કરે છે. આવા તોફાની તત્વોને ડામી દેવાની જરૂરિયાત ઉભી થઈ છે. અત્યારે પોલીસ સઘન પેટ્રોલિંગ કરી રહી છે દરેક જે સંવેદનશીલ વિસ્તાર છે તેમાં અને સાથે સાથે ટોળા સામે જે ફરિયાદો નોંધાય છે તેનું કમિંગ હાથ ધરીને હવે તોફાની તત્વોને ધરપકડ કરશે. પરંતુ વારંવાર થતા તોફાનોને કારણે સમગ્ર વિસ્તાર આ તોફાની તત્વોએ બાનમાં લીધો હતો. પોલીસ અત્યારે ચુસ્ત બંદોબસ્ત સુરક્ષા વ્યવસ્થાને લઈને ગોઠવી દીધો છે અને હવે આ વિસ્તારની અંદર રાબેતા મુજબ જનજીવન ધબકતું થયેલું જોવા મળી રહ્યું છે. કેમેરા પર્સન નવનીત પરમાર સાથે પ્રકાશ કુમાર, સંદેશ ન્યૂઝ.